સંદેશ ન્યૂઝ, હું છું પ્રીતિ। સતલાસના કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની, જેમાં ગોડિયાપુરા હોસ્ટેલમાં 18 થી 20 બાળકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। તમામ બાળકોને સારવાર અર્થે વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે। રાત્રે ભોજન આરોગ્ય બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। તમામ બાળકોને સારવાર અર્થે વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે। સતલાસણાના ગોડિયાપુરામાં આવેલી જે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે, ત્યારે સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 18 થી 20 બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ થતા તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ તો ખસેડવામાં આવ્યા છે, પરંતુ અન્ય બાળકોની પણ હવે તપાસ કરવામાં આવશે કે તેમને કોઈ અસર થઈ છે કે નહીં। ખાઈને પછી થોડીક વાર આવટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા। ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું, મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે। ગણીને પછી બધા સંખ્યા ગણવા જતા છોકરીઓનું ઉધરસ ને એવું થયું, ઉલટી આવતી અચાનક। કેટલા વાગ્યા હતા રાત્રે બેટા?